ભાવનગર એસપી સાહેબ અને મહુવા ડીવાયએસપી અંશુલચેન સાહેબ તળાજા પીઆઈના માર્ગદર્શન સૂચન મુજબ દાઠા પોલીસે રેડ પાડી લાખો રૂપિયાનું ગાંજાનું વાવેતર સાથે આરોપીને ઝડપી પાડ્યો। દાઠા ગામેથી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। દાઠા પોલીસ સ્ટેશનમાં લીલા ગાંજાના મુદ્દામાલના થપ્પા લાગ્યા। દાઠા પીએસઆઈ મકવાણા સહિત સ્ટાફનું જબરદસ્ત ઓપરેશન। વજન મુદ્દામાલ ગણતા કલાકો લાગ્યા। દાઠા પોલીસનું સુપર ઓપરેશન। ડીવાયએસપી અંશુલચેન સાહેબ દાઠા પીએસઆઈ મકવાણા સાહેબ સહિત ટીમનું સુપર ઓપરેશન। ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ટીમને પાઠવ્યા અભિનંદન। દાઠા પીએસઆઈ સીએસ મકવાણાએ જણાવેલ કે સૌપ્રથમ વાડીમાં તપાસ કરતા થોડા છોડ નાના મોટા જોવા મળેલ। વાડીના ખેતરમાં વધુ તપાસ કરતા અનેક છોડ જોવા મળતા પોલીસ ટીમ ચોંકી ઉઠી હતી। આટલો બધો લીલા છોડનો જથ્થો ઝડપાતા મોટું વાહન મંગાવવામાં આવેલ। દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સીએસ મકવાણાએ દાઠા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા જ દારૂ જુગાર ગાંજો સહિત પ્રતિબંધિત ચીજ નેસ્ત નાબૂદ ઝુંબેશ ચલાવતા આવા આસામીઓમાં ફફડાટ ફેલાયો છે। થોડા દિવસ અગાઉ ખાડી ગામેથી પણ ગાંજાનું વાવેતર દાઠા પોલીસે ઝડપી પાડેલ। ત્યારે આજે દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સીએસ મકવાણા સહિત ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ હકીકત મળેલ કે દાઠા ગામે વાડી વિસ્તારમાં બગડ નદીના કાંઠા વિસ્તાર સ્મશાન પાછળ લીલા ગાંજાનું વાવેતર છે। બાતમીના આધારે પીએસઆઈ સીએસ મકવાણા સહિત સ્ટાફે રેડ પાડી જથ્થા સાથે આરોપીને ઝડપી પાડેલ। અલગ અલગ ગુન્હાઓ નોંધી અલગ અલગ ટીમને બોલાવી નિરીક્ષણ કરી આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ। મહુવા એસીપી અંશુલચેન સહિત દાઠા દોડી ગયા। પીએસઆઈ મકવાણા અને મહુવા ડીવાયએસપી અંશુલચેનના જણાવેલ મુજબ વાડી વિસ્તારમાં સૌપ્રથમ થોડા નાના મોટા છોડ જોવા મળેલ। વધુ તપાસ કરતા વાડીની અંદર નાળિયેરની વચ્ચે કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરેલ હતું। કુલ 664 નંગ વજન 425 કિલો 180 ગ્રામ કુલ ₹21,26,400ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડેલ। ઝડપાયેલ આરોપી વનરાજસિંહ ઉર્ફ વનુભા બચુભા સરવૈયા રહે સુતરશેરી ઉમ્ર વર્ષ 65 ગામ દાઠા બગડ કાંઠા વિસ્તાર સ્મશાન પાછળ। આટલો બધો ગાંજાનો જથ્થો ઝડપાતા મજૂર બોલાવવા પડ્યા હતા। દાઠા પોલીસ સ્ટાફ અને મજૂર દ્વારા જથ્થો ઉચકી વાહનમાં દાઠા પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ। દાઠા પોલીસ સ્ટેશનમાં ગાંજાના જથ્થાના ઢગલા જોવા મળેલ। વધુ વિગત મેળવાઈ રહી છે। રિપોર્ટ અલ્પેશ ચૌહાણ સાથે કમલેશ ઢાપા। ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ એક જે લડાઈ ચાલે છે એની કામગીરી હેઠળ મહુવા પોલીસ વિભાગના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બગડાના કોઠાની વાડી વિસ્તારમાં દાઠા ગામમાં આજે એક ગાંજાના મોટો જથ્થો પકડવામાં આવ્યો છે અને આમાં કુલ અમારે 664 નંગ ગાંજાના છોડ એની ગેરકાયદેસર વાવણી કરી હતી એ ઝડપવામાં આવ્યું છે, જેનું કુલ વજન થાય છે 425 કિલો અને 180 ગ્રામ, જેની કુલ કિંમત ₹21,25,900 થાય છે। અને એની સાથે એક આરોપી જેનું નામ છે વનુભા ઉર્ફે વનરાજસિંહ બચુભા સરવૈયા એની હેઠળ જે NDPS એક્ટની કલમ 8B, 8C, 20A, 20(2)C મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।